શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महाराणी की। श्री गुसाई जी परम दयाल। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। तृतीय विलास 3 घणी वार एवुं बने एक विलास वहीतो होय अने एक श्राद्ध घट्यो होय। कोई वात श्राद्ध वहीतो होय अने एक विलास घट्यो होय। आ वखते नक्षत्र प्रमाणे त्रीज 2 छे एटले के 9 विलास 9 ना बदले 10 छे। एटले गई काले आपणे जे तृतीय विलासनी वात करी एम आजे तृतीय विलास ज छे। दामोदरलालजीनो प्रागट्योत्सव। आज दोहरा मनोरथ बधुंय डबल। प्रभु ने लाड लाडावा कीर्तन डबल, श्रृंगार डबल, सामग्री डबल એટલે એને કહેવાય दोहरा मनोरथ। આજે એમની કાનેતીને શ્રીજી બાવાને दोहरा मनोरथ। પુષ્ટિ માર્ગમાં હરખ કેમ કરવો, ઠાકોરજીને લાડ કેમ લડાવવા, એમાં ક્યાંય નિયમો નથી। આજે આપણા દીકરાનો પ્રાગટ્ય ઉત્સવ હોય કે જન્મ દિવસ હોય તો બાજુવાળાએ મનાવ્યો એમ કઈ આપણે મનાવો એવું નહીં। આપણને આપણી રીતે ગમે તો એમ વલ્લભે ઠાકોરજી તો દરેકના માથે પધરાવી દીધા। દરેક પોતાની રીતે લાડ લડાવે। ઘણા પ્રાગટ્યો છે, વૈષ્ણવને બોલાવે, મુઠ્ઠી મગનું મનોરથ કરે। ઘણા ઠાકોરજી માટે સુંદર શ્રૃંગાર બનાવડાવે। ઘણા શ્રીનાથજી જાય પ્રભુને પધરાવીને અને ત્યાં આનંદ કરે। કોઈ પણ વૈષ્ણવ એવું નહીં હોય કે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એનો પાટોત્સવ ભૂલી જાય કે ના ઉજવે। પણ દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે હોય। જેને પ્રભુએ જેવું સામર્થ્ય, ઘણાને સામર્થ્ય આપ્યું હોય તોય ન કરે અને ઘણાને સામર્થ્ય ના હોય તોય કરે। ઘણાને ફાર્મ હાઉસ હોય ત્યાં લઈ જાય અને ઘણા રૂમ રસોડામાં ભાડે રહેતા હોય તોય 5 વૈષ્ણવને બોલાવે। જેને પ્રભુ જેવી રીતે કરાવે એવી રીતે કરે। એક વૈષ્ણવ હવે એને ભગવાને ઘણા દિવસે 17-18 વર્ષે પ્રેગ્નન્ટ। હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, નક્કી કર્યું કે મારે ઠકરાણી ત્રીજે ઠાકોરજી પુષ્ટ કરાવાય। આજ્ઞા લીધી, બધી તૈયારી કરી, ચોફૂલી ચુંદડીને એવા શ્રૃંગારને વસ્ત્ર આભૂષણ। હવે આગલા દિવસથી એમને તબિયત બરાબર નહોતી એટલે એના ઘરવાળાએ કહ્યું એ કે સાંભળ આપણે હવે એ કે લાભ પાંચમે પુષ્ટ કરાવશું।
2 દિવસથી તું એકદમ નંખાઈ ગઈ છે, તાર પેટમાં પાણી ટકતું નથી. એટલે એ લોકોને કઈ ફેમિલી ડોક્ટર નહીં, એટલે એના બાજુવાળાએ કીધું કે મારા ભત્રીજા બહુ આવ્યા છે, એ આમ તો છે ગાયનેક ડોક્ટર, પણ તમને આટલી બધી ઉલટીઓ થાય છે. એ બાજુવાળા વૈષ્ણવ હતા, એટલે એનો કાંઈ ટાયો ટોપો હોય કે કોઈ મહેમાન આવ્યા હોય, પૂરી વણવી હોય તો આને બોલાવે. એટલે આ એમ વિચારે કે અત્યારે મારા ઘર ઠાક, અને એની કાનેથી જ આમને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થયું. કારણ કે ગમે એટલા મહેમાન આવે ને તો એ બહારથી ન મંગાવે. એ કે મંજરીબેન આ બધા વૈષ્ણવ છે, મારા જેઠાણી ને બધા, તો બહારનું નહીં ખાય. અને એ લોકોને સાંજે શ્રીનાથજી જવું છે. એ લોકો સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ ને એટલે અહીં આવે, પછી એક રાત આપણા ઘરે આરામ કરી, પ્રભુને પધરાય હોય તો પ્રભુને પહોંચી અને સવારે શ્રીનાથજી જાય. એટલે થાકી ન જાય, કારણ કે મારા જેઠ ઉંમરવાળા, એટલે કાંઈ આવે એટલે તરત મંજરીબેન પછી તો કે ના કે જોવે કે મહેમાન આવ્યા છે એટલે તરત કે આવું છું, ચિંતા ન કરતા હો. અને વૈષ્ણવો એવા તમારા ઘર રસોઈ ન કરતા. તમને અહીંયા અમારી યાર શરમ આવે ને તો ઠાકોરજીનો ભોગ સરાવ ને એટલે તમારા ઘરે તમારી રીતનું મૂકી આવજો. જો જમણા હાથે દઈએ ને તો ડાબા હાથને ખબર ન પડે. હવે બિચારાને 2-3 દીથા નહોતું ઠીક, ઊભું જ ન થવાય ને, કાંઈ મોઢામાં નાખે એટલે ઉલટી થાય. એટલે રાત્રે ઓલા બેન પાસે રડી ગયા કે મંજરી બેન રડો નહીં. એ કે કાલે એ કે ઠકરાણી ત્રીજ છે, બધું તૈયાર છે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવું છે. કે હવે બોલવા આમ પડતા જ મેલે, અહીંથી ને આમ બહાર સુધી જવું હોય તો એને તેવડ જ નહીં, એટલે રડી ગયા. એટલે એના વરે કીધું તું ચિંતા કર, મારે સ્કૂટર હતું, એ કે તને સ્કૂટર ઉપર નહીં બેસાય, આપણે આવતા જતા રિક્ષા બાંધશું એટલે પ્રભુને શ્રમ ન પડે. એટલે બાજુવાળાએ કીધું તું કે ના ના ના, ઠાકોરજીને તો પધરાવવા છે, પુષ્ટ કરાવવા, તો આપણે ગાડીમાં જાશું. મંજરીબેન તમે જરાય ચિંતા કરો માય કે. એટલે રાતના એના ભત્રીજાઓ આવ્યા ગામડેથી ને ગાયને કરતા, એટલે કે સવારે કાકી અમે શ્રીનાથજી જાશું. એટલે સાંજે એ લોકો ભોગ નહોતા થતા, એટલે બપોરે ઠાકોરજીને પહોંચીને ચાપીજી લઈને આવ્યા હતા. હવે ભત્રીજાઓ ને જમાઈને એના સગાવાલાને એમ કરીને ઓલી 7 સીટર હતી તો 7 જણા હતા. હવે મંજરીબેનમાં તો બોલવા નહીં ત્રેવડ નહોતી, એટલે આમણે પછી કીધું કે નીમા, એ કે આજે મંજરી ફઈબા ક્યાં ગયા? એ કે 2-3 દીથા બિચારાને એટલી ઉલટીઓ થાય છે ને કે પાણી પેટમાં ટકતું નથી. તો કે તું બાટલા ચડાવવા પડો, પાણી ડિહાઇડ્રેશન, પાણી શરીરમાં ખલાસ થઈ જાય ના ચાલે. એ કે સે જોઈ લે ને તો એવી ગોળી લખી દે, હું લઈ આવું. ઓલા તો ઊન પડ્યા હતા રૂમમાં, એટલે જેમ આપણે છે ને આમ વચ્ચેથી ઓલી જાળી એમ અવાય, એટલે ત્યાં એ લોકોએ જાળી વચ્ચે રાખી હતી કે કૂદીને આવે તો ભાઈ. એટલે પછી કે હું જોઈ આવું હો. એટલે કે એને કાકી કે હા જોતી આવો, અને ગોળી જે લખી દે ને એ ન દેતી, હું મંગાવી લઉં છું. કારણ કે એનું વર તો નોકરી ગયા છે, પ્રાઇવેટ નોકરી કરે, એ ભાડે રહે જ, પણ મને એમ થાય કે એનું ઘરનું ઘર થઈ જાય સારું. જો વૈષ્ણવની વાણી ફળે. આણે આવીને કીધું મંજરી ભાઈ શું થયું? ત્યાં તો આંખમાં પાણી આવી ગયા કે દીકુ કાલે મારે જવું છે ઠાકોરજી પુષ્ટ કરાવવાને, જો આ 2 થી પેટમાં પાણી ન ટકતો. આણે જોયું બધું ને પૂછ્યું કે મંજરીભાઈ વધામણી? કે શું? કે વધામણી? કે શું વધામણી? હજી તો કાલે બટા ઠાકોરજી પુષ્ટ કરાવવાના, 17-18 વર્ષ થયા, એટલે આના મગજમાં તો એ બધું નીકળી જ ગયું હતું.
એ કે હું ઓલું મંગાવીને ટેસ્ટ કરી જાઉં. જોકે અત્યાર સુધીમાં હું હાથ અડાડું ને જે કહું એ જ હોય છે, પણ છતાંય કન્ફર્મેશન એને બહારથી ઓલું મંગાવીને ટેસ્ટ કર્યું તો પોઝિટિવ આવ્યું. મંજરી ફઈ કેટલા દિવસ ગયા છે ઉપર? એ કે આવું તો ઘણી વાર થાય છે, એટલે બધા એવું કહેતા હતા કે હવે તમારે જવાનું થયું હોય ને તો દર વખતે વહેલા મોડું થાય. એટલે આ વખતે 1.5-2 મહિના થયા જ. કોક વાર મહિના ઉપર 2 દી જાય ને 4 દી જાય ને કોક વાર 20 દિવસે થાવ. એટલે એ કે ના આ વખતે જુદું છે. આવી રીતના ઓલાને રાજી થવું કે દુઃખી થવું એ સમજી જ નહોતા શકતા, પણ આણે સમજાયું કે લોકો પથ્થર એટલા દેવ કરે છે અને તમે કર્યા જ હોય. તો કે ના હવે તો મારે કાલે તો મારો લાલો આવવાનો છે, તો હું 2માં વેચાઈ જાઉં, મારે એ નથી કરવું. ત્યાં બાજુમાંથી ને કાકી આવ્યા કે નિમા શું થયું બટા? કે આવું છું. કે મંજરી બેન તમે તો લોટકા નીકળે કેતા આમને હરખ કરવા. એટલે મંજરી રોવા માંડી. એ કે હું 2 લાલા વાંચે વેચાઈ જાઉં, મારે હવે વેચાવું જ નથી 2 લાલા વાંચે. કાલે મારા ઘરે મારો લાલો જે આવે છે ને એ ગયા જન્મમાં હતો, આ જન્મમાં છે ને આવતા જન્મમાં રહે. ત્યારે સરસ કીધું નિમાએ. એ કે મંજરી ભાઈ હું નાના મોઢે મોટી વાત કરું, તમે એમ કહો લાલો ન જોઈ તો લાલી જે આવે એ, પણ ઠાકોરજી પુષ્ટ થઈને આવે પછી પેલા જેણે નક્કી કરી દીધું કે મારી માં પછી મારું કોણ, તો એને તૈયારી કરી દીધી કે એકવાર આ ઘરમાં આવીશ પછી હું પાછો નહીં જાઉં. તો તમને જતાવી દીધું. આજે પુષ્ટિ માર્ગમાં દીકરા કે દીકરી એટલા કે આપણે ના હોઈએ ત્યારે આપણા છોકરાઓ સેવા કરે, એ ના હોય ત્યારે એ ના કરે. સૌરાષ્ટ્રમાં જે ઘણા એવા વૈષ્ણવ છે જેના ઘરે 150, 200 વર્ષથી એ જ સ્વરૂપ બિરાજે છે. હવે મંજરી દ્વિધામાં આવી ગઈ. ત્યારે નિમાએ ફરજ કીધું આ તમારા હાથમાં છે? એ કે ના. તમે છેલ્લા 5 વર્ષથી કાંઈ દવા કરી? તો કે ના. તમે મનમાં એવું ક્યારેય? તો કે છેલ્લા 1.5-2 વર્ષથી તો ઠાકોરજી સવારે ભલે પૂછ નહોતા કરાવ્યા તોય, અને એ કે ફઈબા એટલે ચંપાબેન એમ, ચંપાબાને ઘરે તેલ કરું અને સાંજે એ લોકો રોજ 84-252 ને શિક્ષાપત્ર શું. તો ધીમે ધીમે તો મારું મન એ બાજુ વળી ગયું હતું કે પ્રભુ તો બહુ કૃપાળો છે કે પુષ્ટ કરાવવાનું મન પણ તમારા કાકી અહીંયા રહી એટલે થયું. બાકી અમારી જ્ઞાતિ તમે જાણો છો, અમારા કુટુંબને તમે જાણો છો. અમારે ત્યાં 3 ટાઈમ લસણ ડુંગળી વિના કોઈ ખાય નહીં. અમે અહીં રહેવા આવ્યા અને આ ચંપાબા એટલે નિમાની કાકી એ પ્યોર વૈષ્ણવ. એટલે શરૂઆતમાં અઠવાડિયું જેવા વઘાર કરીએ ને તો ચંપાબા એ કંઈક બારી બારણા બંધ કરી દે. એટલે મને એ કે આપણી જ્ઞાતિ એવી છે એટલે કે આપણે નહીં ગમતા હોઈએ, કેમ આણે બંધ કર્યું? પછી તો ધીમે ધીમે જય શ્રી કૃષ્ણ, પછી હું ઘરમાં આવવા માંડી, એ આવવા માંડ્યા. એ શાક લેવા જાય તો મારું લેતા આવે, હું જાઉં તો પૂછું. એ સાજા માંદા હોય તો હું એની દીકરીની જેમ નણંદની જેમ કરું. પછી કે મેં પૂછ્યું કે ચંપાબા તમે અહીંયા કેમ બારી બારણા બંધ? એ કે બટા ખોટું ન લગાડતા,
પણ તમે વઘારમાં લસણ ડુંગળી હોય ને તો આમાં ઠાકોરજીનો વાસ આવે. તે દીનું એ કે લસણ ડુંગળી બંધ કરી દીધું. જો પ્રભુને પધારવું હશે ને, હવે એ કે મારે દ્વિધા થઈ. કાંઈ દ્વિધા નથી કે પછી આ નીમાએ કીધું કે હું તમને અહીંયા જ બાટલો ચડાવી દઉં. બાટલો ચડાવ્યો, દવા લખી દીધી. એટલે ચંપા બાકી એને ન કહેતી હું અહીંથી મંગાવી દઉં છું. બાટલો ને બધું એ કારણ કે મને ખબર છે એના વર પ્રાઇવેટમાં નોકરી કરે છે અને આનું 6,500 ભાડું છે. ભાડું ભરતા માંડ 2 છેડા ભેગા કરે છે. મને તો એ કે તાર કાકાએ કહ્યું છે કે એને ખબર ન પડે એમ તારે બધું સાચવવું, કારણ કે બ્રહ્મ સંબંધી જીવ છે 2 જણા. હવે સવારે પેલું નીમા તો પછી નીકળી ગઈ. હવે સવારે ઉઠ્યા ને થોડી ઓલામાં બાટલો ચડાવ્યો એટલે ત્રેવડ આવી, ઓલી દવા પીધી. પછી આમણે થોડું અંદર બધું કાજુ ને બદામ ને દ્રાક્ષ ને નાખીને ઇલાયચી ને દૂધ બનાવી દીધું. હવે કે મારા ઠાકોરજી, એટલે ચંપાબાઈ કીધું સાંભળ મંજરીબેન, પણ એ કે ના, મને આ રહ્યું છે ને નડવું ન જોઈએ. મારા પ્રભુ મને આડું ન આવવું જોઈએ. પુષ્ટ કરાવવા ગયા. ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે જેને આણે કાંઈ પૂછ્યું નહીં કે સખડી ધરો ને આનંદ કરો. એટલે ચંપાબા હૈસા એ કે હવે તો મારા ઠાકોરજીને કાંઈ હોય તો તું કરી શકે, તારા ઠાકોરજી હોય તો હું ત્યાં પધરાવી જાઉં, કારણ કે હવે 9 મહિના મારે ધ્યાન રાખવાનું છે. હવે તો આને તો ખાવાનું ને પીવાનું ને બધું ચંપાબા દીકરીને જેમ મંજરી એટલે આમ નણંદને. પછી એને ભત્રીજી પહોંચી ગઈ એટલે ફોન આવ્યો. એ કે કાકી મંજરી ફઈને કેવું છે કે ના હવે તો બહુ રાજી રહે છે અને ઠાકોરજીની સેવા અહીંયા જોયેલી બહુ આનંદથી કરે છે કે. પણ ઉલટી એ કે એ તો હવે સ્ત્રી સહજ રોગ હોય એટલે થાય. ચંપાબાએ એને કીધું તારે થાય એટલું કરવાનું. હવે સવારે તો ઠાકોરજીને પહોંચ્યા તે બધું. સાંજે કોઈ દિવસ એને રસોઈ ન કરવા દે કે તને જે ખાવાનું મન થાય. એ કે ના, હવે એ કે ના. હવે એને શરમ આવે કે મને 42 વર્ષ થયા અને એ કે માં બનવામાં થોડી શરમ હોય. યશોદામાં 79 વર્ષે થયા. એ કે તો અલૌકિક માં બન્યા હતા. તો તારા ઘરે અલૌકિક લાલો નથી આવ્યો? એ કે તો એના ભેગો એનો ભાઈબંધ લઈ આવ્યો. એ કે ભાઈ મારા પછી કોણ? અને 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. હવે 40 દિવસ ઠાકોરજી બાજુમાં પધરાવ્યા અને બધું મંજરીના પિયરમાં મા બાપ નહોતા પણ ભાઈ ભાભી હતા અને બધાય બહુ સારા હતા, પણ વૈષ્ણવ નહીં, કારણ કે એ લોકોની જ્ઞાતિ એવી હતી કે એ લોકો માતા મહાદેવ સિવાય બીજા વૈષ્ણવ ધર્મ છે હવેલી એના ગામમાં એ બધી ખબર. પણ આવું ઠાકોરજી ઘરે હોય ને આ સેવા કરવાની ના ને તે ને, એટલે પછી ભાઈ ભાભી એ કાગળ લખ્યો કે ભાઈ અહીંયા અમારા ઘરે આવો. એટલે આ મંજરીએ ચંપાબાને કીધું ચંપાબા ભાઈ ભાભીને ત્યાં તો માતા મહાદેવને માને. મારે એ કે કોણે કીધું તારે જવાનું? તારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ કરવાનું છે. મારે 3 દીકરા છે, મારે છે દીકરી. તો હું તને નણંદની જેમ રાખું છું. નીમા એવી તને મંજરી ફઈ કહેતી હતી ને? એ કે હા. છોકરાઓ તને શું કહે છે? કે મંજરી ફઈ. બધું અહીંયા થશે. ઠાકોરજી એને ઘરે પધરાવી ગયા અને સુવડ એટલી સરસ કરી અને 40 દિવસ થયા. પેલા દીકરાનું નામ પમાવ્યા. હવે શ્રાવણ પૂરો થયો તો ભાદરવો હતો 40 દિવસ.
એટલે ઝરમર વરસાદ આવતો હતો એટલે કીધું કે આપણે ગાડીમાં નામ પમાવવા જઈએ. કુદરત એટલી સરસ આમ ખીલી હતી, લીલોતરી ને ઝરમર વરસાદ ને. હવે નામ પમાવા ગયા એટલે કે આજે તો જો આ કુદરત કેવી ખીલી છે. તારા દીકરાનું નામ કુદરત, નામ પમાવી દીધું. પછી ઠાકોરજી પધરાવ્યા. દીકરો એટલો ડાયો કે સવારે નાઈ ધોઈ ખવડાવીને એને ઘોડી આમ નાખે, રૂમ રસોડું ભાડે. એટલે અત્યારે તો ઓલા રૂમ ને રસોડા કેવા હોય, એટલે નાનું એવું ઘોડિયું હતું ત્યાં મૂકેલું, રેશમી ઘોડિયું. એટલે હિંચકા નાખતી જાય, કીર્તન કરતી જાય, ધોળ ગાતી જાય અને ઠાકોરજીને બધું કરે. બાજુમાં ચંપાબા જુએ કે બધું બરાબર છે ને. હવે ઠાકોરજીને વરસ થયું ને પાટોત્સવ ઠકરાણે 30. એટલે મંજરીએ કીધું કે ચંપાબા, એ કે તાર લાલ્યો નાનો છે અને બધું જોવું જોઈએ. કે 5 વૈષ્ણવને તો મુઠ્ઠી મગનો મનોરથ કરો ને. એટલે એનો જે દીકરો હતો ચંપાબાનો એ સીએ થયો હતો. એટલે એ સીએ થયો એટલે એણે કીધું ફઈ પેલી ટ્રાયલે નીકળી ગયો. એટલે કે વધામણી. એટલે કે ફઈને કાપડું નહીં દેવાનું તારે, એ કે ઘણું રાખો છો, હવે કાંઈ નહીં કે. એટલે છોકરાએ કીધું એ કે મારે તો ફઈને એ વધામણી આપવાની જ કે 3 અમે અને તમે ને પપ્પા 5 નો એને મનોરથ કરો જ ને, આપણે 5 એને ઘરે કે. મંજરી તો જે રાજી થઈ કે આટલા વખતથી હું બાજુમાં રહું છું, હું તમારા ઘરે મહિનામાં 10 વાર હોઉં, પણ તમે મારા ઘરે ક્યારેય ના હો. પણ એ કે તમારા ઠાકોરજીને મારા ઘરે પધરાવો. પછી ધીમેકથી કે પણ અમે ભાડે રહીએ તો તમારા ઠાકોરજીને ભાવશે. એટલે તરત ચંપાબા કે એ ઠાકોરજી એવું જોયું છે ભાડાના ઘરને આમને તેમને. હવે ઝાંપીજી કરવી ન પડે. વચ્ચે ઓલી ઝાંપીજી ઓલા નાનો ઝાંપલી હતી એમાંથી 2 આવજા કરતા લઈ આવ્યા અને બધું બનાવ્યું, ખીર ને જે આનું સામાન. ચંપાબાઈ એકવાર ન કહ્યું મારા ઘરેથી કાંઈ લઈ આવો. એને શંખામણ થાય કે મારે, એટલે કે તાર શું કરવું છે અટકીમાં? એ કે તમે આ લાલિયાને રાખો, હું કરું છું. ચંપાબા સમજી ગયા એને જેટલું ઘરમાં હશે એટલું એ કરશે. આપણે પૂછીએ ને એને દુઃખ થાય એવું નથી કરવું. એ કે ઘોડીઓ મૂકી દે અહીંયા. ઠાકોરજીને શ્રૃંગાર કરીને લાવ્યા હતા એટલે પધરાવ્યા. ચંપાબાઈ બહારથી તુલસીજી લીધા ને સવાયરા ને પછી સાંજી નો આવે તો કે તાર શું કરવું જ કાંઈ? એ કે શું આવે નહીં, આપણા ઠાકોરજીને આપણે જે કરવું એ કરીએ. એણે જોયું કે દૂધ લીધું છાણે 2 બાટલી વધુ, ખીર બનાવીને બટેકાવાળા બનાવ્યા ને પૂરી ને ઠાકોરજીને થાળ ધર્યો ને રાજી થઈ. પછી શ્રૃંગાર કર્યા હતા એટલે મેં એને પૂછ્યું, એ કે આજે નકરેશ્વર ધરી? એ કે આ મા ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે શ્રૃંગાર લેવા તો આપણે બે ગયા હતા, આપણે તો લીધી નથી. એ કે સાચું કહું ચંપાબા, આ પ્રાઇવેટ નોકરી કરે ને, ઠાકોરજી પૂછ્યા ને ત્યારનો રોજ 1-2 કલાકનો ઓવર ટાઈમ મળે. એટલે પ્રાઇવેટમાં તો પેલા છે ને રોકતા ને તો બોનસ આપતા, ત્યારે કહેતા જો આખું વર્ષ તમે વધારાનું કામ કરો ને આ બોનસ. આ વખતે શેઠને હું હોઈ જો તો આ 2 કલાક રોકાય ને એટલે તરત કે 20 રૂપિયા 40 રૂપિયા. તો આમણે પૈસા ભેગા કર્યા હતા
હવે છે એ કે બ્રહ્મ સંબંધી જીવ, પણ આ બધું બહુ, એટલે એણે મને અઠવાડિયા પહેલાં કહ્યું કે મંજરી મારી પાસે કે 650 રૂપિયા ભેગા થયા છે, એમાં ઠાકોરજીનું કાંઈ આવે, આપણે પેલો પાટોત્સવ છે, આપણા ઠાકોરજી ઘરે આવ્યા, હજી તો આપણે પુષ્ટ નહોતા કરાવ્યા, ત્યાં એ કે આ લાલ્યો પ્રભુ એ કે જો આમ તેમ. એટલે મેં કીધું કે આપણા સોની છે એને પૂછી જો, એ સોની પ્યોર પુષ્ટિ માર્ગી, એટલે એને જઈને આ ભોળા ભાઈ બિચારા એ કે 650 આવે એવું કઈ ઠાકોરજીનું થાય? એ કે હા થાય. ઠાકોરજી એ જમાનામાં ઠાકોરજીના કુંડલે થાય અને નખવેસરે થાય અને તિલક એ કે કરી દો ને. એ કે તમારા ઠાકોરજી માટે એ કે હા પેલો પાટોત્સવ આવે, એ કે હાથના કડાઈ થાય અને પગના નુપુરે થાય. એ જમાનામાં બધું શક્ય હતું. એટલે કે તમારે મને ધીમે ધીમે બીજા 350 દેવાના, એટલે 1000 રૂપિયામાં તમારા બધું. એ કે ઉભા રહ્યું તો મારે પૂછવું પડે, કારણ કે ઓલો સત્સંગમાં વાંચે કે ઉધાર લઈને પ્રભુ નો ધરાવાય, બાકી રાખી નો ધરાવાય, દીકરીના ઘરનું ના ધરાવાય, ચોરીનું ના ધરાવાય. એટલે કે ભલે આ 650 રાખો. પછી કે મંજરીને પૂછ્યું એ કે આ બધું કરાવવું હોય ને તો એ કે 1000 રૂપિયા થાય. મંજરી કે કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો. એ કે મેં ઓલો ગલ્લો છે ને એ તોડી નાખું, માટીનો ચી કે એમાં જેટલા હોય નીકળે ને તો આપણે ઠાકોરજીને પાટોત્સવમાં બધું ઠાકોરજીને નવું થઈ જાય, સોનાનું થઈ જાય. કે રાતના ગલ્લો તોડ્યો, 350 જ નીકળ્યા. કેટલા? 350 નીકળ્યા. બીજે દિવસ દઈ ભાઈ એ કે પણ મને ઠકરાણે 30 એટલે આગલા એ કે દઈ દઈશ. એટલે કે ચંપાબા જે બધું ધરાવ્યું છે ને એ બધું સાચું છે. ચંપાબા ભેટી પડ્યા. તમારા બેના જીવનનો ધ્યેય હવે ઠાકોરજી. ધારત તો તું તારા છોકરાને વીટી કરાવી શકત, તારા છોકરાને તું કાળા દોરા બાંધે છે. પેલા આપણે એક કાળું પેલું અને એક ચાંદીનું, એનું નામ છે ભૂલી ગઈ, એ છોકરાને બાંધતા કે ભાઈ નજર. આણે કાંઈ ન કરાવ્યું છોકરા માટે અને કાળા દોરા બાંધે ઠાકોરજીના, શ્રીનાથજીના લઈ આવેલા અને ઠાકોરજીને બધું કરાવ્યું અને નંદ ઘેર આનંદ કર્યો. હવે આ 5 જણાએ કીધું કે હવે આવો બધાય. ત્યાં ચંપાબાએ કીધું કે પાછળ બહાર રિક્ષા ઊભી રહી છે, જોયું તો એના જ બધા નણંદ ને પણ બધા પ્યોર વૈષ્ણવ. હવે બીજા 6 જણા આવ્યા. એટલે મંજરીએ સામું જોયું, તું કાંઈ ચિંતા કરમાં, પેલા એમને બધાને બેસાડી દેશ, પછી આપણે ઘરના. એટલે બધા એમ કે અહીંયા જ આવી જાઓ મંજરી ફઈને ઘરે. બધાય મંજરીને ઓળખે, કારણ કોઈ પણ આવે એટલે મંજરી રસોઈમાં હોય ને પૂરી કરવામાં હોય ને પીરસવામાં હોય. એ કે શું છે આજે મંજરી ફઈને ઘરે? એ કે પાટોત્સવ પેલો. અરે એ કે નંદ ઘેર આનંદ ભયો. એ કે અમારે પણ તરત નીકળી જવું છે. કે કેમ? કે આપણી દીકરીનું કર્યું ને એ લોકોના કંઈક કાકાજીના દીકરાનું નક્કી કરવાનું છે, એટલે અમારે ત્યાં જવું છે. પણ એ કે પ્રસાદ લઈને જાવ? એ કે આ પાટોત્સવ છે. એ 6 ને પ્રસાદ લેવડાવીને મોકલા. પાછળ આ 7 જણા હતા. એક પૂરી બીજી ન કરવી પડી, કે લોટ નો બાંધવો પડ્યો અને આનંદ કર્યો. ઠાકોરજી ક્યારે કોના ઉપર
કેવી કૃપા કરે છે. તથૈવ તસલીલ, આ બધી એની લીલા. અને જે પેલો દીકરો સીએ થયો હતો તો એણે ઓફિસ ખોલી. પૈસો તો પુષ્કળ હતો, બંગલો સરસ હતો, ગાડી બધું. હવે એને કોમ્પ્યુટર ચલાવે ને આ બધા આવે જાય ને જવાબ દેવાના ટાઈમ ને, એટલે એણે ચંપાબાને કીધું એ કે ફુવાને આપણી ઓફિસમાં રાખી લઈએ. એ કે પણ એનો પગાર છે એનાથી બધું દઈશ ને. એ કે મમ્મી તમે તો જો, તમે કયો એટલો બસ. પછી મંજરીને કીધું એ કે ફઈ આવી રીતે, એ કે ના તમે અમારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે, હવે રવા દે બટા. એ કે એ ઉપકાર નથી કરો, મારે વિશ્વાસુ માણસ જોઈએ. ફુવા એ કે બીકોમ ભણેલા, ત્યાં એ કોમ્પ્યુટર ચલાવે છે ને કરે છે. ના કોમ્પ્યુટર નહીં, ત્યારે ટાઈપનું, જો ભૂલી ગઈ, ટાઈપ ને બધું. એ જમાનામાં ટાઈપ હતું. ઘરનું ઘરે થઈ ગયું. અને ચંપાબા લીલામાં ગયા ત્યારે એનો દીકરો 20 વર્ષનો હતો. અને બધાય ગયા ત્યારે કીધું એના પપ્પાએ કે મારે 3 દીકરા નથી, મારે 4 છે. આ મારો મંજરીનો દીકરો મારો છે. અને ભાગ પાડ્યા ત્યારે 3 દીકરાએ કીધું કે ફઈના છોકરાને એટલું જ આપવાનું જેટલું અમને આપો છે. અમારી ફઈએ અમને એવી રીતે રાખ્યા છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. પ્રભુ ક્યારે ક્યાં કયા જીવ ઉપર કૃપા કરે છે, નહીં તો એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. એમણે માતા મહાદેવ સિવાય કાંઈ જોયું જ નહોતું. અહીંયા આવ્યા, વૈષ્ણવનો સંગ થયો, બ્રહ્મ સંબંધ લીધો અને પ્રભુ ઘરે પધાર્યા. સખડી આરોગે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. એટલે આજે પણ આવું બધું બને જ છે. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. એક નાની વાત, મદન મોહનજી, ગોપીનાથજી અને ત્રીજા કયા હમણાં યાદ આવે એટલે કહું, એ 3 ઠાકોરજી વૃંદાવનમાં બિહારે. પછી સમય જતા જયપુર પધાર્યા. હવે જયપુર રાજાને ત્યાં 3 ઠાકોરજી, રાણી, રાજા, ઠાકોરજીને લાડ લડાવે ને આનંદ કરે. હવે રાજા તો માનવા વાળા શક્તિને, પણ પ્રભુએ જેના ઉપર કૃપા કરવી હોય એ શક્તિમાંથી શ્યામમાં ક્યારે આવી જાય ખબર ન પડે. પ્રભુને લાડ લડાવે ને તમે જુઓ તો એટલું બધું વૈભવ ને. હવે રાજાને કાંઈ હતું નહીં. ઘણા વખત પછી કુંવરીબા આવ્યા. કાંઈ નહોતું ને કુંવરીબા આવ્યા એટલે બધા આમ રાજી રાજીને રેડ. અને કુંવરી એવા વાલા લાગે. 5 વર્ષના થયા ત્યાં ઠાકોરજીની આજુબાજુ જ ફરે ને બુહારી કરે ને મંદિર. ફૂલ લાવું ક્યાં, દૂધ લાવું ક્યાં? રાજા કે આ જીવ કેવો હશે કે ભગવાને આટલા વર્ષે દીકરો નહીં દીકરી આપી. આ 3 સ્વરૂપ બિરાજે પણ કુંવરીબા ને મદન મોહનજી માં શક્તિ. હવે દીકરીને વધતા વાર ન લાગે. પેલાના જમાનામાં અમારા સુધી એવું હતું કે દીકરી ટાઈમમાં થઈ પેલા પરણાવી દેતા. એટલે કુંવરીબા 10-11 વર્ષના થયા
એટલે રાણી સાહેબાએ કીધું રાજાને, હવે જોવું પડે હો. બાપને ક્યારે દીકરી મોટી થયેલી દેખાય જ નહીં. વાર છે, એક બે વાર તો ચાલ્યો. પછી રાણી સાહેબાએ રાત્રે સમજાવીને કહ્યું, હવે વાર નથી, 11 પૂરા થવા આવશે, અને જો એ રજસ્વલા થાય તો શાસ્ત્ર આમ કહે છે. હવે રાજાને ગળે વાત ઉતરી ગઈ, એટલે કરોલી નક્કી કર્યું. રાજસ્થાનમાં કરોલી ઘર એવું સારું મળ્યું, કુંવર એવા સારા. અને રાજાને તો ક્યાં જયપુરમાં ખામી હતી, બધી તૈયારી થઈ ગઈ લગ્નની, બધું જ. હાથી ને ઘોડા ને પાલખી ને સોના ને ચાંદી ને રૂપું ને દાસ ને દાસીઓ ને. હવે જાનને આવવાને 4-5 દિવસની વાર હતી. એટલે રાજાએ કુંવરીને પૂછ્યું, બીટ્યા, તને કઈ ઓછું લાગતું હોય તો મને કે. આ જો એ કે બહુ આપ્યું, પણ હજી એક વસ્તુ માગવી છે મારે. રાજા કે તારે માગવાની હોય તારે લઈ જ જવાની હોય. ના, પણ આમાં માગવું પડે એવું છે, આમાં તમે આપો એવા ના. રાજા કે હું બેટા કુંવરીમાં તમે મને કયો છે? એ કે હા. એ કે મદન મોહનજીમાં લઈ જવા. રાજા કે તે માગી માગીને મારો પ્રાણ માગ્યો હોત તો આપી દે તને, મારા ઠાકોરને માગ્યા. બેટા તાર જોઈએ તો આખો રાત લઈ જા, પણ ઠાકોરને એ કે જો તો આપે પૂછ્યું પિતાશ્રી કે મારો પ્રાણ આપી દો તો મને તમે મદન મોહનજી પધરાવી દો. રાજાએ ના પાડી. રાતના રાણી સાહેબાએ કહ્યું, એ કે દુઃખી થઈને જાશો તો કે તમે કો પધરાવા? એ કે ના. એ કે તમારામાં તો વિચક્ષણ બુદ્ધિ છે, કાંઈક રસ્તો કાઢો ને. એ દુઃખી થઈ ન જાય અને તમારે પધરાવા ન પડે. સવારે રાજાએ કંસારાને બોલાવ્યા. આવા જ મદન મોહનજી 7 બનાવી દે. કેટલા? 7. એમાં વાળ જેટલો બી ફેર ન હોવો જોઈએ. અને આ બાજુ કુંવરીને બોલાવ્યા. કુંવરીમાં આવો મારા દીકરા. હા પિતાશ્રી. બેટા હવે તમે જવાના, હવે રૂમઝુમ અવાજ નહીં આવે. હવે કોઈ દોડા દોડી કરશે એનો ધબધબ અવાજ નહીં આવે. હવે કોઈ મારી પાસે લાડ નહીં કરે. હવે કોઈ નવી વસ્તુ માગશે ને. એમ કરીને રાજા રડી ગયા. એ કે બેટા મારે તમને એક વાત કરવી છે. મદન મોહનજી એક શરત આપો. એક આપણા મદન મોહનજી અને 6 એવા ને એવા બીજા બનાવ્યા છે. હવે તમે એ મદન મોહનજીને ઓળખી જાઓ કે ઓરિજિનલ આ છે તો તમને પધરાવી દો, અને જો ન ઓળખો તો બેટા માફ નથી કરવા. તમારી શરત મને કબૂલ મંજૂર છે, પણ ઓળખી જાવ તો એ કે તો પધરાવી જવાનું. રાજા કે ક્યાંથી ઓળખશે? સાથે સાથે એક જ સ્વરૂપ. રાજાએ એવા શૃંગાર કર્યા કે કોઈ પણ ના ઓળખી શકે. હવે શૃંગાર કરીને રાજાએ કીધું આવો બેટ્યા દર્પણ દેખાડો. દર્પણ દેખાડતા હતા અને રાજા કંઈક લેવા ગયા ત્યારે મૂળ મદન મોહનજીએ કહ્યું, મેં તેરે સંગ ચલુંગો. જ્યારે તને આ 7 સ્વરૂપમાં કે હું કયો તો હું આ નાની આંગળી ઊંચી કરીશ.
એટલે તારે સમજી જવાનું, મારે તારી સાથે આવું છે. જ્યારથી તમે આવ્યા ત્યારથી ખેલવાનું તમારી સાથે, માળાજી તમે બનાવો, કીર્તન તમે કરો, રાસ તમારી યારે, એટલે મારે તમારી સાથે, હું તમારા વિના નહીં રહું. ત્યાં રાજા આવ્યા, શું વાતો કરે છે બીટિયા, હવે જવાનો ને એટલે કે વિનંતી કરું છે. દર્પણ દેખાડીને બહાર આવ્યા. ઠાકોરજી આરોગ્ય. હવે કે તું જાય ને એ દિવસે પૂછશું કે કાંઈ વાંધો નહીં. હવે જાન ઉઘલાવી અને રાણી સાહેબાએ કીધું કે બોલાવો. કોરી બા આવ્યા. આમાંથી કયા તારા ઠાકોર? એ કે પછી મને પધરાવી જવા દે. રાજા કે એમને આવવું હોય તો હું કેવી રીતે રોકું? કુંવરીબાઈ સાતેય સ્વરૂપને ચરણ સ્પર્શ કર્યા. જેવા ઓરિજિનલ ત્રણ આ બાજુ વચમાં મૂળ મદન મોહનજી, જે અત્યારે કરોલીમાં બિરાજે છે. જેવા ચરણ સ્પર્શ કર્યા એટલે આંગળી ઊંચી થઈ, ગોદમાં લઈને કે આ મારા મદન મોહનજી. રાજાએ એમના ચરણમાં કાળું ટપકું કર્યું હતું કે નજર ન લાગે. રાજાએ કીધું જાપીજી લાવો, હીરા મોતી માણેકથી જડેલી જાપીજી. રાજા કે બેટિયા તને કહું, તું દર્પણ દેખાડતી ને તે જ્યારે ઠાકોરજી જ્યારે વાત કરતી હતી ને, અને ઠાકોરજીએ કીધું ને કે હું આવું કરીશ, મને ખબર હતી, પણ હું સમજી ગયો પ્રભુની ઈચ્છા તારી ભેગી આવવાની છે. મદન મોહનજી ભલે આવે. અને કુંવરીબા પધરાવી ગયા. ક્યાં? કરોલી. એ મદન મોહનજી આજે પણ કરોલીમાં બિરાજે છે. એટલે એવું નથી, ઠાકોરજી તમે સાક્ષાત માનો અને મૂર્તિ ન માનો તો આજે પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જતા હોય છે. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત છે. ઘણા બધા પ્રસંગો એમાં વ્રજમાં તો ગોકુળમાં હોય કે વૃંદાવનમાં હોય કે બરસાનામાં હોય કે નંદગાંવમાં હોય, આજે પણ આવું બધું બને જ છે. આપણામાં ચમત્કાર નથી, પણ સાનુભાવ તો છે જ. વલ્લભને ઓલી દ્રષ્ટિ પડી, મથુરાથી નીકળ્યા, કંસારાની દુકાનમાં બધા સ્વરૂપો બિરાજતા હતા. દ્રષ્ટિ માત્રથી પાછળ હાલવા માંડ્યા. આવું બધું તો આપણામાં ઘણું બધું છે. ચાલવા માંડે એટલે કેવા આમ ઠગુક હાલતા હશે. કૃષ્ણદાસને કેવું પડ્યું વલ્લભે કે પધરાવી લે આપણી ગ્વાલ મંડળીમાં. વલ્લભની દ્રષ્ટિ માત્રથી પુષ્ટ થઈ ગયા. વલ્લભનો હસ અડે ને એટલે પુષ્ટ થઈ જ જાય. એમાં ક્યાંય શંકા કરવાની જરૂર નથી. બાલકૃષ્ણજી તૃતીયલાલજી કૂદકો મારે નંદોસોમાને સ્તનમાંથી દૂધની ધારા વહે. આ બધી હકીકત છે અને આજે પણ આવું બને છે. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. તમને મનમાં ખાતરી હોવી જોઈએ કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. જે હું ભાગવત વાંચું છું એ જ કૃષ્ણ મારા ઘરે છે. જે હું વ્રજનો લાલો કહું છું, સર્વદા સર્વભાવે ભજનીય વ્રજ, એ જ ઠાકોરજી મારા ઘરે છે. જેને ગિરજ ધારણ કર્યો એ જ મારો લાલો છે.
જેણે રાસલીલા શરદમાં કરી એ જ મારા ઘરે છે. જેણે સાંકડી ખોર દાણ માગ્યું ગોપીઓ પાસે એ જ મારા ઘરે છે. ગુલાલ કુંડ પર હોળી રહીમાં ને બરસાનામાં સખી બન્યા હોળી રમવા એ જ ઠાકોરજી મારા ઘરે છે. ગોપીઓના ઘરમાં માખણ ચોર્યું એ જ મારા ઘરે છે. એમાં કાંઈ ભેદ નથી. અને એટલે જ આપણને આટલા, જેને ઘણા કેમ ક્રિયા કરે એ હજી એવું માને છે કે જે ભાગવતમાં છે એ તો એ નહીં, એટલે એ જ આપણા ઘરે છે. અને પાછું આપણો એકલાનો, કોઈનો નહીં. આપણા ઘરના ઠાકોરજીને આપણા છ સિવાય કોઈને ઓળખતો જ નથી. આ છોકરાઓ ફરવા ગયા હોય ને આપણે ફીલ કરીએ કે એને એકલું લાગે છે. આમ જાણે આમ આપણી સામો જોતા હોય, મા બાબા આ બધા, એના મુખારવિંદ પણ ભાવ એવા હોય છે. તો પ્રભુ તો સાક્ષાત છે, આડંબર આપણો છે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજની વાતો આવે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હજી તો આવે 15 દી નથી થયા. અને કોઈ બહુ વ્રજની વાતો કરવા ને પાછું એમ થાય હાલો ને અઠવાડિયું જઈ આવીએ. ખરેખર આ પગની તકલીફ ન હોય ને તો દર મહિને અઠવાડિયું તો પ્રભુને પધરાવીને જવાય જવાય જવાય. પણ હવે સારું ટ્રેનમાં ચડતા ઉતરતા ત્યાં પણ આ તો વ્રજવાસી સાવરો છે, એને મન થશે પાછો લઈ જશે. આપણે તૈયાર છીએ, હવે એનો આધાર છે, એ નક્કી કરે તો જવાય. બોલો વલ્લભા વ્રજ વિહાર. કાલે આપણે ભઈ ગામનું કે નંદરાયજીને ગળી ગયા એવી બીક લાગી. ગળી નહોતા ગયા, વરુણ દેવતા લઈ ગયા હતા એમના સેવકોને. ઠાકોરજી ત્યાં પધારે એટલે બાનું કાઢ્યું હતું કે મારું વરુણ લોક પવિત્ર થઈ જાય, પ્રભુ પધારે તો. હવે ગોહરિયાઓ બી ગયા, ભય લાગ્યો એટલે એ ગામનું નામ પડ્યું ભઈ ગામ. અને ત્યાં શાલિગ્રામ જે બિરાજે છે, જે નંદ બાવાએ જેની સેવા કરતા એ ઠાકોરજીએ મુખમાં પધરાવી દીધા હતા. એ લીલાનું અનુસંધાન કાલે આપણે કર્યું. હવે આગળ વસઈ ગામ. આ વાસુદેવજીનું ગામ છે. ગામમાં વાસુદેવ કુંડ છે. ગોપ બાળકો ખેલમાં ભગવાનને વશ થયેલા, તેથી વસઈ નામ થયું. વશ થયા, પ્રભુએ જે લીલા કરી નામ આપ્યું છે. ચરણ હોય ત્યાં ચરણ પાડે, જ્યાં ભોજન આરોગ્યા ત્યાં ભોજન થાળે, શિલા ઉપર લપસ્યા ત્યાં લપસણી શિલા. જ્યાં જ્યાં જે લીલા કરી એ બધાયનું નામ. સાંકડી ખોર દાન માંગ્યું તો અત્યારે આપણે કીર્તન માન કર્યું એ માનગઢ, દાન માંગે એ દાનગઢ. શ્રી નંદજી અહીં આવીને વસેલા, તેથી પણ વસઈ નામ છે. આગળ ગોપકુંડ, મવઈ ગામ, પછી દલવતા ગામ, ત્યાં બલભદ્ર કુંડ, શ્રી દાવજીના દર્શન છે. આગળ રેવતી કુંડ છે. આગળ સેઈ ગામ બચવન છે. સેઈ ગામ એટલે બચવન. હવે સેઈ ગામ પ્રસિદ્ધ ભગવદીય અલી ખાન પઠાણનું આ ગામ છે. કયું? સેઈ ગામ. પહેલા તે ગોરવા ક્ષત્રિય હતા.
યવનોમાં બલાત્કારથી ધર્માંતર થયેલો. અલી ખાન પઠાણ પેલા કોણ હતા? ગોરવા ક્ષત્રિય હતા. અષ્ટસખામાં ગોરવા ક્ષત્રિય કોણ? કુંભદાસ, ચત્રભુતદાસ, બાપ દીકરો હતા ને. તો અલી ખાન પઠાણ પણ પેલા ગોરવા ક્ષત્રિય હતા. યવનોમાં બલાત્કારથી ધર્માંતર થયેલો. પેલા યવન રાજા આવતા એ બધાને યવન જ બનાવી દેતા. જીવું જ તો યવન બનો. તો એવી રીતે આ ગોરવા ક્ષત્રિય હોવા છતાંય એને યવન બનાવી દીધા. નામ પાડ્યું અલી ખાન પઠાણ. પેલા વાછરડા વેચતા હતા, પાછળથી ગુસાઈજીના સેવક થયા. યવનો જે ધંધો કરે જ કરતા હતા, વાછરડા વેચતા હતા, પછી ગુસાઈજીના સેવક થયા. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક આપણે અત્યારે ભ્રમિતમ મધુરમ એનું અનુસંધાન કરીએ છીએ. મધુરાષ્ટક. ભ્રમિતમ એટલે ભ્રમણામાં પડવું અથવા ભ્રમિત કરી દેવા. શ્રી કૃષ્ણ પ્રભુએ વ્રજમાં ભ્રમણ કર્યું તે માતા ગોપીજના ગોપ સખા ગાયો સાથે ભ્રમણ કરી સૌને આનંદ અને સુખ આપ્યું. બાળ લીલાના બંને ખૂબ ચંચળ અને મહાખેલાણી હતા. ક્યારે પશુઓ પાસે દોડી જતા, ધગધગતા અગ્નિ સાથે રમત કરતા લાગ્યા. પ્રભુએ 2 વાર વ્રજમાં મુંજાટવીમાં અને યમુના કિનારે અગ્નિનું પાન કર્યું છે. માં ઓસરીમાં બેઠા બેઠા પેટ ભરાવતા હોય અને કાંઈક કામ યાદ આવે ને દોડે, તો રસોડામાં અગ્નિને જુએ તો ઠાકોરજી દોડે. હા હા હા, અહીં તો બાચકા ભરવા જાય. માં દોડતા લે, હા આની પાછળ એક જણે રહેવું પડશે, આને તો ખબર જ નથી પડતી. પ્રભુએ એટલી બધી બાળ લીલાઓ કરી છે. ઓલા વાછરડાનું પૂંછ પકડી લે અને ઊભા થઈ જાય. વાછરડા ચાલતા શીખવાડે ઠાકોરજીને. એ ધીમે ધીમે આમ ચાલે એટલે ઠાકોરજી ઠગુક ઠગુક ચાલે. માં બૂમ પાડે, એ પડી જાય પડી જાય. ઠાકોરજી કે આખી દુનિયાનું હાલતા શીખવાડું, વ્રજમાં મને હાલતા શીખવાડે. પ્રભુએ પોતે ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય છોડીને ગોવાળિયા તરીકે જ અહીંયા રહ્યા છે. અને એમને એટલો આનંદ આવ્યો કે મારે ઠાકોરજી નથી થવું, મારે માનો લાલો જ રહેવું છે, મારે મધુમંગલ શ્રીદામાન સખો જ રહેવું છે, મારે ગોપીઓનો સખો નહીં સખી થઈ જાવ. જો સાંજીમાંય સખી બને ને હોરીમાંય સખી બને, અને બધું આવડે. શ્વાન પાસે પહોંચી જતા, મોર વગેરે પક્ષીઓ સાથે ચાલવા જતા. મોર કળા કરે એમ આમ કરીને કળા કરે, દેડકો બોલે એમ ડ્રાઉં ડ્રાઉં બોલે, વાંદરા કૂદકા મારે એમ માને. એવી બાળ સહજ લીલાઓ કરી છે બધી પ્રભુએ. તેમજ કાંટા કાકરા વાળા રસ્તા તરફ જતા માતા યશોદાજી, નંદ બાવા, રોહિણીજી એમને રોકવા પ્રયત્ન કરતા, પણ એમના કોઈનું કાંઈ ચાલતું નહીં. સતત બચાવવાની ચિત્તમાં ચિત્ત ભરાવેલું રહેતું. આમ ઘરકામમાં પરોવેલા ન રહે, અમને એમનું ચિત્ત પ્રભુમાં લાગેલું રહે. તેથી પ્રભુ સમસ્ત સૃષ્ટિના રક્ષણહાર હોવા છતાં પોતાના રક્ષણની ચિંતા બીજા પાસે કરાવતા. આખી દુનિયાની રક્ષા કરવા વાળાની એવા દોડાવે ને કે ઘર કામના બદલે ચિત્ત શેમાં રહે? ઠાકોરજીમાં. આપણી ગોદમાં ઠાકોરજી હોય ને સ્નાન કરાવતો હોઈએ તો આપણું ચિત્ત શેમાં હોય? ખેલી ન જાય.
આભૂષણ ધરાવતા હોઈએ તો આપણું ચિત્ત શેમાં હોય? એને વાગી ન જાય. એકવાર પેલો લગાવ લીધો ને આમ ઠાકોરજીને કર્ણફૂલ ધરાવવા ગઈ, એટલે સગુન આરાધ્યા નાના હતા એટલે બે બેસે. હું કહું ચલો અલકાવલી આપો, એટલે હવે એક અલકાવલી આપે. પછી કહું હવે આરાધ્ય તારો વારો, હવે કર્ણફૂલ આપો, એટલે એ આપે. પછી સગુનને કહું હવે માળાજી આપો, એટલે એ આપે. એટલે બે ધીમે ધીમે એકવાર આમ કરીને આમ કર્ણફૂલને બે જણે બૂમ પાડી, એ બા. મેં કીધું ઓ બાપા શું થયું? મને એમ કે મારા ઠાકોરજી ખેલી ગયા કે? એ કે ધીમેકથી આમ કરો વાગી જાય કે. અરે મેં કીધું બેટા ના તમે આમ કર્યું બા. એકચ્યુઅલ આપણે એમ ના કરીએ, પણ એની દ્રષ્ટિમાં એવું લાગ્યું કે બાએ જોરથી કર્યું ને પ્રભુને વાગી જશે. બા આમ ન કરો, ધીમે કરો, વાગી જુઓ. સાક્ષાત માને છે તો એને એમ થયું મૂર્તિ માને તો કઈ વાગે જ નહીં. પછી એમના નાના લાવ્યા છીએ આપણે ઠાકોરજી વેકેશનમાં. પછી હું કહ્યું અમે છે ને લગાવ વધુ લઈએ એટલે અમારે ઠાકોરજી વાગે ને. મારો બેટો મેં કીધું હા. સગુન કે બા જુઓ લગાવ વધુ છે ને એટલે અમારે ઠાકોરજી ના વાગે. ઠાકોરજી ઘરમાં હોય ને તો આ બધો આનંદ છે. પછી એ બીજા ભગવાનને ઓળખે જ નહીં, બીજાનો પ્રસાદ લે જ નહીં, બીજે જાય જ નહીં. આપણે શીખવાડવું ન પડે, ઠાકોરજી શીખવાડી દે એને. પ્રભુનું તે ભ્રમણ મધુરમ છે. ગોકુળના ગોપીજનોને પોતાનામાં નિરોધ કરાવવા માખણ ચોરતા. એને ઘરે નહોતો, પણ ગોપી હવરની રાહ જોવે, આમ ફરિયાદ કરવા જાય. શું કામ? એ બાને ઠાકોરજીને મુખારવિંદના દર્શન થાય ને. છટકી પંચેરી એક ગામ છે, નંદ ગામમાં નાનકડું જગ્યા છે. મેં કીધું આ શું? તો કે ગોપીઓ રાવ લઈને આવતી યશોદા પર કે અમારું માખણ ઢોળે છે ને ઉપરથી ઉતારી લે છે ને માકડાને ખવડા. યશોદાએ છટકી પંચેરી રાખી, એવા બાટ રાખ્યા હતા અને એવું તોલ રાખ્યું. એ કે જેટલું મારા લાલાએ બગાડ્યું ને એટલું જોખી જોખીને લઈ જા, બાકી બોલબોલ ના કર મારા લાલા. એ જગ્યા ક્યાં છે? નંદગાંવમાં છટકી પંચેરી. ગોકુળના ગોપીજનોને પોતાનામાં નિરોધ કરાવવા માખણ ચોરતા. વાછડા છોડી ગાયનું દૂધ પીવડાવી દેતા. ચોરીની અનેક ક્રિયાઓ કરી ગોપીજનોના સ્નેહરૂપી દૂધ દહીં આરોગતા અને સખાઓ વાંદરાઓને વેચી દેતા. ગોપી બાળ ભાવે ઘરમાં કામ બતાવે તો દોડી દોડીને કરતા. આમ સંપૂર્ણ ગોકુળને પોતાનામાં બનાવી દેવાય. પ્રભુનું ભ્રમણ મધુર છે. ગોપી કે લાલા આ કરો, હા આ ખાવાનું ગાય પાસે મૂકી આવો, લાવો. આ છાણા રસોડામાં મૂકી આવો, લાવો. આ કેવો પ્રભુ તમે જુઓ તો ખરા. આની લીલા વારંવાર કેમ ગાવાનું મન થાય છે? એ રસો હોય છે. આવી બધી લીલા કોઈ ભગવાન કરી છે મારવાલા? નિત્ય નવતમ લીલા. સારસ્વત કલ્પમાં એ લીલા કરતા હતા એમ નહીં, આજે પણ કરે છે. આજે પણ તમે વ્રજમાં જાઓ, કેમ વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે? આવીએ ત્યારે પગ દુખતા હોય એટલે નક્કી કરીએ કે હવે હમણાં નહીં હો. હજી તો 10 દી નથી થયા. એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કેલા બેન દિવાળી પર શું કરો છો? મેં તો ભાઈ હજી આ છોકરાએ કાંઈ કીધું નથી એટલે ખબર નથી. એ કે હાલો ને ગાડી લઈને જાય વ્રજમાં, આપણે ચારે રહેશું. મેં તો કાલે જવાબ દઉં.
આકાશ કે મમ્મી હજી 15 દિવસ થવા દે. એટલે વ્રજ એવું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. દયારામભાઈ ના ચંદ્રાવલા. પ્રિય કો નચવત શીખવત નારી. ઠાકોરજીને બધું આવડે પણ સામને જેનું સાનિધ્ય જોઈતું હોય એ કે નાચતા શીખવાડો. અને આ પાછા હાથમાં છડી લઈને ઉભા રહીએ કે ચલો બરાબર નાચો. છડી બતાવે. ઠાકોરજી કે ના, છડી નો બતાવતા હું, તમે કયો એમ નાચીશ. અદ્ભુત રાય. પ્રિયાજી જ્યારે નૃત્ય કરા શીખવાડી રહ્યા હતા ત્યારે તેમના શ્રીયસમાં છડી ધારણ કરેલી જોઈ ઠાકોરજી જાણે કહી રહ્યા હોય તેમ નૃત્ય કળામાં પૂરું ધ્યાન આપે. તે વખતની આપની રૂપ માધુરી કંઈક વિચક્ષણ રૂપ ધારણ કરે છે. આમ બીતા હોય એવું નાટક કરે ને આના જેવો નટવર નાટક કોઈ નહીં હોય. શ્રી સ્વામીજીનું સ્વરૂપ સુંદર જોઈ ઠાકોરજી વિચારે છે ક્યાંક પ્રિયાજીના રૂપમાં મોહિત થઈને તાલ ચૂકી ન જવાય. હાથમાં છડી લીધી જ, ચલો બરાબર નાચો. હવે સામનેજી એટલા સુંદર લાગે. પ્રભુ કે આમનું સ્વરૂપ જોઈને ક્યાંક નાચવામાં ભૂલ કરીશ આ છડી હાથમાં છે, નહીં તો છડી તરત ઉગામશે. આવી ભીતિ જેમના મનમાં રહે છે, આ રસ ઉદ્દીપન સામગ્રીમાં પશુ પક્ષી હરણા બધા ભાન ભૂલી જાય છે, પ્રભુ પણ ભૂલે છે. શ્રી સ્વામીજી આ બધું જાણી લે છે ત્યારે હાથથી તાળી દઈને બધાને હોશમાં લાવે છે. ઉપર મુજબ ભક્ત નચાવે તેમ પ્રભુ નાચે છે. પ્રભુની આવી લીલા જોઈને પશુ ને પક્ષી ને બધા દિગ્મૂઢ થઈ જાય, દેહાનું ભાન ભૂલી જાય. સામનેજી કે આ તો ઉપાધિ થાય, તાલી પાડે એટલે બધા પાછા. આ પ્રભુની લીલા આવી છે મારા વાલા. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. વ્રજમાં ઠાકોરજી સહજ, બિલકુલ સહજ પ્રીતિ ગોપાલ છે. કોઈને ક્યારે એવું નથી થતું આ ભગવાન છે. માં ગોપીઓ રાવ લઈને આવે એટલે ખીજાય ખરા. હવે તો શરમ રાખ, આ માખણ ચોરી તારા બાપાને ત્યાં 9 લાખ ગાયો છે, તારા બધાય સખાને લગ્ન થઈ ગયા, આ તારા માગા આવે છે. ઠાકોરજી કે તો મારા કર દે ને. પણ ઈ કે કરું, પેલા ચોરી કરવાનું બંધ કર. ઈ કે ચોરી કરવાનું બંધ, પણ ઈ કે લગ્નનું ઈ કે પાક્કું. ઈ કે પણ તારે કેવી દુલ્હન જોઈએ? કે રોનક જુનક ઘર આવે. દાઉભાઈ એને બહાર બેસવાનું, એને લાજ કાઢવી પડે ને, એટલે મને ઈ કે સ્નાન કરાવે, મને કોડિયા ભરી જમાડે. ત્યારે વલ્લભે સાંભળી લીધું. અત્યારે કળિયુગમાં ઘરે ઘરે એવા ઠાકોરજી પધરાવી દીધા કે એને સ્નાન કરાવે, એને કોડિયા ભરીને જમાડે, એને તૈયાર કરે, એના ચરણ ચાપે, એને પોઢાડે. આ બધું આપણે કરવાનું. આપણા ઠાકોરજી ત્યારે એમણે કહ્યું હતું એવી વહુ લાવ મારી કે બધું મારું કરે. અને અત્યારે એવી જ આપણે બધા એવા જ છીએ. પ્રભુનું બધું આપણે જગાવીએ તો એ ગોદમાં લઈએ ને. કીર્તનમાં આવે છે, ગોદમાં લે મને. એ સારસ કલ્પને જે લીલા ઠાકોરજીએ કીધું કે આવી દુલ્હન હોય, એવા અત્યારે આપણે બધા દુલ્હન છીએ. રાસનું પદ ઈમન.
આપણને કઈ રાગ આવડે નહીં. મૃગીડતા તિતામ તીતા મદેલરા બાજે તાધીલા દીલા દીધે કટ ધન નાના ધ્રુગ ગીડ ગીડ યોગન પ્રચંડ ગાજ ચુંગ 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 થર થર તન નાના થે થે શબ્દ ઉગવટ નટવર નટરાજ કૃષ્ણ દાસ પ્રભુ गिरिधर प्यारे संग नृत्य करे अंग अंग कोटि सुलक्षण मन मंथन लाजे. આ પદમાં તાલ નૃત્યના બોલો દીધા છે. તે જ બોલને આધારે નૃત્ય થાય છે. પ્યારીજીની સાથે નૃત્ય કરતા પ્રભુ થઈ થઈ શબ્દનો ઉચ્ચાર કરે છે. આ નૃત્ય કળા જોઈ કરોડો કામદેવ લજ્જિત બને છે. બોલો વલ્લભાદેવી. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દેશા કાલાર્થયુક્તાની ઋતાપોપસમાની ચ હરંતી સ્મરસિત્તમ ગોવિંદા પિતા હેની મેં. અર્થ: દેશ અને કાળના અર્થથી યુક્ત અને હૃદયના તાપને શાંત કરનારા ગોવિંદ ભગવાનના વચનનું હું સ્મરણ કરું છું ત્યારે તે મારા ચિત્તને હરી લે છે. કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? યુધિષ્ઠિરને. સુબોધિની છે. દેશ કાલાર્થ યુક્તાની, દેશ અને કાળના અર્થથી યુક્ત એટલે કે વાસ્તવિક સ્થિતિ દર્શાવનાર નીતિના વાક્યો. રતોપોપ સમાની, હૃદયના પાપની શાંતિ કરનારા. ચ અને શબ્દથી ભગવાનનું મહાત્મા દર્શાવનારા. એવી રીતે 3 પ્રકારના વચનોથી ભગવાને મને પહેલા જ બોધ કરેલો છે. દેશ અને કાળને અનુસરીને સર્વ કરવું એ નીતિ. આત્મામાં શ્રદ્ધા રાખી બહારના ધર્મનો ત્યાગ કરો અને ભગવાનના મહાત્માને જાણીને સંબંધીઓના મોહનો ત્યાગ કરો. અર્જુન ગીતામાં વચનોનું સ્મરણ કરી રહ્યા છે. એનું સ્મરણ મારું ચિત્ત હરી લે છે. ભગવાનના આ વચનો શોક દૂર કરનારા, પણ એના અર્થનું અનુસંધાન કરવાથી શોક દૂર કરવાને બદલે શોક વધુ પ્રબળ બને છે. એટલે હવે હું ચૂપ થઈ જાઉં છું. પ્રભુની કાંઈ પણ વાત આવે છે તો મન વિહવળ થઈ જાય છે. મારાથી વાત કરી નથી શકાતી. એટલે હવે હું વાણીના અહીંયા વિરામ આપું છું. હવે કે છે અર્જુનની મુક્તિ. આમ ધર્મ સહિત ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તિ ઉત્પન્ન થઈ. ભક્તિ વડે ભગવાનના ચરણ કમળનું સ્મરણ થતાં ભગવાનમાં દ્રઢ પ્રેમ થયો. તેથી જીવ અને ભગવાનનું સાનિધ્ય થતા સત્વગુણના આવેશથી પરમાનંદનો આવિર્ભાવ થયો. તેથી રજોગુણ અને તમોગુણના દોષો દૂર થયા. ત્યારે બુદ્ધિ શાંત અને નિર્મળ થઈ. સત્વગુણ વડે બુદ્ધિ શાંત અને રજોગુણ તમોગુણના દોષો દૂર થતાં બુદ્ધિ નિર્મળ થઈ. બુદ્ધિ વિજ્ઞાન રૂપ છે એમ આગળ કહેવાશે. એટલે બુદ્ધિ સ્વભાવથી જ્ઞાનવાળી છે. આ જ્ઞાનરૂપા બુદ્ધિ કેવી રીતે થઈ એ પ્રસ્તુત પ્રસંગમાં સૂતજી વર્ણન કરે છે. સૂત ઉવાચ એવં ચિંતયો જિષ્ણુ કૃષ્ણ પાદ સરોરુહમ
સૌહાર્દ નથી ગાઢે ન, શાંતા સિમલા મતી. અર્થ, એવી રીતે અત્યંત દ્રઢ સ્નેહપૂર્વક ભગવાનના ચરણ કમળનું ચિંતન કરતા અર્જુનની બુદ્ધિ શાંત અને ભગવાનના ચરણ કમળનું ચિંતન કરીએ એટલે ગમે એવા વિચારો હોય શાંત થયા વિના રે નહીં. સુબોધીની છે. એવી રીતે ધર્મ સહિત ભગવાનનું સ્મરણ થતા ભક્તિ થઈ અને તેથી પ્રભુના ચરણ કમળનું સ્મરણ કરવામાં દ્રઢ પ્રેમ ઉત્પન્ન થયો. પ્રભુની બધી લીલા યાદ કરતા કરતા ચરણ કમળમાં એવો દ્રઢ પ્રેમ થઈ ગયો કે અર્જુન એકદમ શાંત થઈ ગયા. ત્યારે જીવ અને ભગવાનનું સાનિધ્ય થતા સત્વગુણનો આવેશ થયો અને પરમાનંદનો આવિર્ભાવ થવાથી રજોગુણ તમોગુણના દોષો દૂર થયા. ત્યારે બુદ્ધિ શાંત અને રજોગુણ ને તમોગુણ ઓછા થાય એટલે બુદ્ધિ શાંત થાય, કારણ કે સત્વગુણ વધે. આપણને ઘણીવાર ગુસ્સો આવી જાય ત્યારે આપણામાં તમોગુણ વધો, બધું વિલાસ કરવાનું મન થાય, ખાવાનું મન થાય, બધું લેવાનું મન થાય તો રજોગુણ. અને ઘરમાં ગમે એ થાય પણ આપણને એમ થાય કે ના, જેને જે કરવું એ કરે, મારે મારા પ્રભુનું નામ છોડવું નથી, વચ્ચે બોલવું નથી, સત્વગુણ. આ 3 ગુણ જ આપણું બેલેન્સ જ્યારે ન જળવાય ત્યારે બધા વૈમનસ્ય સર્જાય. બુદ્ધિ જ્ઞાન રૂપેણી એવું વાક્ય હોવાથી સ્વભાવથી જ જ્ઞાન રૂપ હતું તે સિદ્ધ થયું. સુષુપ્તિ અવસ્થામાં જેમ શોક જતો રહે છે પણ તે મૂળથી નથી જતો. આપણે મૂર્છિત થઈ ગયા હોય ત્યારે શોક હોય પણ આપણને અસર ન કરે, કારણ કે આપણે ભાનમાં નથી. પણ એનો મતલબ એમ નહીં કે શોક જતો રહ્યો છે, પણ ઉપરથી જતો રહે છે. તેમ અર્જુનને પણ ઉપરથી શોક ગયો હોય અને મૂળમાંથી શોક નિવૃત્ત ન થયો હોય તો પાછો શોક થવાની સંભાવના રહે. તે માટે જ્ઞાનનો પ્રકાશ થયો છે તેનું નિરૂપણ કરે છે. તેમાં આત્મ સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રમાણ અને પદાર્થને અધીન હોવાથી ઉપદેશની જરૂરતવાળું નથી, પણ પ્રમાણ અને પદાર્થનું આવરણ છે તે દૂર કરવું જોઈએ. તેમાં રજોગુણ અને તમોગુણ જવાથી સત્વગુણ પ્રગટ થયો. 3 ગુણ બરાબર, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. રજોગુણ ને સત્વગુણ જાય એટલે સત્વગુણ રહે, પછી તમને બહુ મોહ કોઈ તરફ ના રહે. આ મોહ થાય છે, ખોટું લાગે છે, વૈમનસ્ય, એનું કારણ ઘડીક થાય તો રજોગુણ વધે, ઘડીક થાય તો તમોગુણ વધે. આ 2 ગુણ જાય એટલે સત્વગુણ હોય તો તમારા મનમાં ક્યાંય વ્યથા રહે નહીં. પછી તમને બધું સરળ જ લાગે, કોઈના અવગુણ ન દેખાય. આજે ઘણી વાર કારણ વગરના લોકો નહીં બોલતા હોતા, આવા છે ને આવા છે ને આવા છે, એમાં બગાડે છે એનો, એને તમોગુણ વધી ગયો. અને સત્વગુણ વાળા એવું વિચારે, ઉનકે મન કી વેજા અને મેરે મન જગદીશ. કોઈના માટે કાંઈ પણ બોલવાથી કે એના દોષ જોવાથી સામેવાળાના દોષ નિવૃત્ત થાય છે અને આપણે વધે છે. વર્ષો પહેલા એક બેન આવતા હતા, એ કાંઈ એમ કે આ કેમ આવું કરે છે, કોઈ એને કહેતું નથી, આ કેમ આવું કરે છે, કોઈ કહેતું નથી. જો આજે આવું કર્યું, આજે આવું કર્યું, તો ત્યારે મારે તો 30-35 વર્ષ પહેલા હજી આપણે આ બધા બહુ મને સમજણ ન, એટલે મારી ભેગા એક શાંતાબા હતા, એ તો લીલામાં પહોંચી ગયા, બહુ ઉંમરવાળા. વોકર લઈને આવે ડ્રાઈવર, થોડી વાર બેસે, દર્શન કરે, જય શ્રી કૃષ્ણ સિવાય મને યાદ નથી એક શબ્દ બોલે, એક શબ્દ ન બોલે.
તો બહાર નીકળ્યા ને હું કાઇનેટિક પાર્ક કરતી હતી, તો ડ્રાઈવરે એનો હાથ પકડ્યો હતો ને ઓલી લાકડી હતી કે જે મને કે દીકરા જય શ્રી કૃષ્ણ, એટલે મેં જય શ્રી. ત્યાં ઓલા બેન પાછા, જો આજે તો હમણે હદ વટાવી દીધી હોય, એલા બેન આવું કર્યું. એ કે ભગવાન આટલું બધું કેમ સહન કરી લે? ત્યારે એ શાંતાભાઈ એક વાક્ય કીધું, એ કે તમે રોજ એના અવગુણ જોવો છો એટલે એ રોજ શુદ્ધ થઈ જાય છે અને તમારામાં આવી જાય છે, કરે છે એ બધું આવું, છતાંય દોષ તમારા થઈ ગયા ને, તમે એના અવગુણ જોયા ને, એટલે બીજે દિવસે એ તો શુદ્ધ હોય છે. તમે લઈ લીધા આવપાણા મારા માથે પડ, તમે શું કામ જુઓ છો? ઉનકે મન કી વે જાને, અપને મન જગદીશ. એટલે જ્યારે આવું થાય ને ત્યારે સમજી જવાનું. એટલે ગોકુળનાથજી કહે છે, જે આવું કરતા હોય ને, અવગુણ જોતા હોય ને, ગમે એને નહીં રાખવાના, નજીક રાખો એટલે જલ્દી ધોવાઈ જાય. દૂર હોય ને તો જલ્દી ન ધોવાય. એટલે પ્રમાણનું જે આવરણ છે તે દૂર થઈ જવા જેવું થયું અને જીવાત્માનું આવરણ માયા છે તે તો ભક્તિ સહત જ્ઞાનથી દૂર થાય છે. વળી ભગવાનનું આવરણ ભગવાનની ઈચ્છા છે, તે આવરણ ભગવાનનું મહાત્મા જાણે ભગવાનમાં દ્રઢ પ્રેમ થતા સેવા કરવાથી જાય છે. ત્યારે નિર્મળ દ્રષ્ટિવાળાને જેમ સૂર્યના પ્રકાશનો સાક્ષાત્કાર થાય છે, તેમ જીવને પરમાત્માનો મન વડે સાક્ષાત્કાર થાય છે. અર્જુનને તે બંને થયા અને શ્લોક બોલી ઉઠ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.